નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલમાં। દેવી પૂજક યુવકે દેવીનો પરચો દેખાડ્યો મનસુખભાઈ રાઠોડને। સાંભળો મિત્રો આ કોલ રેકોર્ડિંગ। એ પહેલાં ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો। હેલો, હા, અરે તમે ભજન સારા ગાઓ છો મનસુખભાઈ યાર, ને શું ફોન કરું ઉપાડતા નહીં ભાઈ મારા। હા, થોડું કામમાં આવો ને એટલે બોલો ને। હા, શું ચાલે બીજું કહો? શાંતિ? હા, તમને મળવું હોય તો ક્યાં આવવાનું? રોડમાં છે, હે? રોડ ઉપર આવવાનું। એટલે મારા ભાઈ તમે હોશિયાર આવો કલાકાર, હું એ કલાકાર જ છું। આટલા તમે હોશિયાર માણસ છું, રોડ પર આવવાનું એવું કહેવાનું યાર, ઘરે બોલાવવાનું હોય કે અમે આલતુ ફાલતુ મારે નથી યાર ભાઈ મારા, આપણે કલાકાર છીએ। હવે ચાલુ રાજકુમારનો ક્યાં ગામના છો તમે એ તો કહો ભાઈ? હું ગોંડલની બાજુમાં રામોદ થી। હે? ગોંડલની બાજુમાં રામોદ। બોમ્બે? એ ગોંડલ। ગોંડલ? હા, ગોંડલ રામોલ ગામ એમ? હાલો। યાર તમને હું તમારે વાત કરું ફોન, પણ હું કાર્યક્રમમાં છું દાદા। કાર્યક્રમમાં છું? હા સારું, હેડો પછી ફોન કરી નિરાશે હો। હા હા હા, મોડે ફોન કરું, મોડે હો ને। હા, જય માતાજી। હે? હા, શું ચાલે? શાંતિ? હા, હા, તમે તો સારા ભજન ગાઓ ભાઈ મારા। હા હા, અને ક્યાં ગામના હો તમે? રામોદ। ઘણા વર્ષ? રામોદ, રામોદ ઈ ચાક ને આવ્યું? ગોંડલ પાસે। ગોંડલ પાસે આવ્યું, બરોબર છે, બરોબર છે। તમારું શું કામ છે? શું ચાલ? મારું હમ મારું સુરેન્દ્રનગર। હમ હા, તમારું નામ? મારું નામ રાજેશભાઈ। રાજેશભાઈ। કાળુભાઈ, દેવી પૂજક। હા, બોલો બોલો, શાંતિ? બસ બસ શાંતિ। હા, તમે કઈક ઇનામ રાખેલું હતું ને કેમ? માતાજી નહીં માનતા કઈક ભુવા ભત્યાનું બધું, ઓલા હરેશ પંડ્યા ને એ કે માતાજી નહીં માનતા, કઈ તમે કે ભૂત ચૂડેલ નહીં માનતા, તો આપણે બતાવીએ તમને। હું કોઈ તમે આવો? મારે જોવું જ નથી ને, અમે તો જોઈ લીધું, તમે જો એટલે તમે તો જો કે તમારી પાસે તો આ બધું હોય એટલે અટાણે તમારી પાસે લાઈનમાં વારો આવતો હોય, કેમ કે તમારી પાસે આ બધા દેવગતિ ને બધું હોય એટલે તમારે કઈ માનવા જેવું હોય નહીં, અને અમે જેવું કઈ જોયું નથી, તમારે કઈ જોવું નથી, કેમ કે જો તમારે ક્યાંય કામે જવું પડે ને, સાંભળો, પછી તમારે બંગલામાં માણસો રાખ્યા હોય, પટાવાળા કચરા પોતાવાળા માણસો રાખ્યા, કેમ કે તમારી પાસે આ બધો પરસો હોય, આ મને જો બતાવો છો તો તમારા ઘરે તો જાવો જલાલી હોય। બધે જહાજ એ તો હવોના કરમ હોય ને ભાઈ, તો ન્યા કરમ આવી ગયા, આ દેવ એટલા બધા પરસો બતાવે તમારા ઘરે તો તમારે કરમ ના આવે। હા, મારા ભાઈ સાંભળો, મને પરચો બતાવો તો તમારા ઘરે સીધો બંગલો જ ન બનાવી નાખે, એટલે તમારે કઈ મતલબ નહીં, એટલે રહેતા હોય ઝૂંપડામાં, એટલે ઘરે તાલપત્રી નાખવાનું હોય, તમે અટણ આવા ડીંગલ કરો તો આ તમને નથી શરમ લાગતી કે હું આ વાત કરું છું મારી ખોટી છે? હાલો, મેં તો તમારું ગામે જોયું નથી, તમારા મકાને જોયા નથી, પણ તમારા મકાનને તમે બધા કઈ બંગલામાં નહીં રહેતા હો। હું બધે ફરું છું, મને ફરવાની વાત ભૂલી જાવ, હું તમને ફરવાની વાતો નથી કરતો। તમે હું કીધું કે તમે માનતા નથી, હું તમને બતાવું તો તમે તમારા ઘરને નથી બતાવો ને, તમે બધા અમીર બની જાવ, અમારે નથી થવું તમારા પરસાથી અમીર। અમારે પણ અમીર, અમે અમીર છીએ જ છીએ। તો પણ મારે તમારો પરસો જોતો નથી, મને બતાવવાની જરૂર હું જેમ કહું છું, અમે તમે તમારા ઘર પૂરતો રાખો, તમારા ઘરે બધે પરસા દો। એમ નહીં, તમે એમ કહો કે આ માતાજીને બકરા ચરાવે ને આમ કરે તો બધું તમે શું કામ કહો? એ તો હવ રીતે વિધિ કરતા જ હોય। તો મેં તમને ક્યાં ના પાડી તમે બકરા ચડાવતા નહીં? તો મેં ક્યાં ફલાણી માતાજીને ફલાણી ઓલી માતાજીને નહીં કહો, સાવનમાં નહીં સિંહ ચડાવાય ને, મેલડીમાં બોકડા ચડાવો, સાવનમાં સિંહ નો ચડાવાય, કન્યા લીંડી રહેતી નથી। તો જીજી જેવું માનતા હોય એવું હોય, ઈ દેવ પાસે જાવ તો લીંડી કાઢ નાખે, હું દેવ માનતા હોય। તમે એ ઇનામ નું કહેતા હતા, એ તમારે કરવાનું છે તો તમને બતાવી પડશો આપણે। હોય તો ઈનામ કહું છું, તમારા ઘરે હું ઈનામ તમે કન્યા નાખો, તમારી પાસે હું લોડ છે તમારી પાસે ઈનામ નાખે એમ કહું? અમારી પાસે
તમે કોણ તમે હવે મૂળ મારી વાત સાંભળો. તમે કા બકાલું વેચતા છે કા તરબૂચ ટેટી વેચતા હોય તમારી યાર શેનો ટેટીનું ઇનામ નાખો થાય શેની શરીયત નાખવાની? તમે એમ કહો કે માતા વાઘરી આટલી વાત સમજતા નથી. હું એમ કઉ છું તો તમે અમીર નો બની જાઓ. જેટલા અમીર બન્યા એ કારખાના બનાવ્યા એ બધે મહેનતું કર્યું લોનું લીધું તઈ થયા છે. ઈ બોકડા ચડાવે કારખાના નો થાય, ઘેટા ચડાવે કારખાના નો થાય, દેવીઓ પૂજે કારખાના નો થાય. બિઝનેસ જુદો છે. પરંપરા તમે તમારી કોઈ માતા હશે તમે પરંપરામાં અમે પરંપરા માનતા જ નથી. એ અમારે પરંપરા કઈ લેવા દે નથી. એ બાપ દાદાના લાકડા ખાલેલા છે અમારે જોતા નથી. અમારે તો અત્યારે હાલ જીવા જેવો યુગ છે. અમારા બાપ દાદાને પહેરવા લુગડું જ નહોતું ને એનો વિચાર અમે અટાણ કરીએ તો અમે આગળ વધી શકીએ. અત્યારના ટેકનોલોજી, અત્યારની ગાડીઓ, અત્યારના મોટરું, અટાણના સાધનો એની જરૂર છે. તેથી પહેરવા સોના નહોતા તમે જીવો, અમારે નથી જીવવું. એ સલાહ અમારે જોતી નથી. પછી તમે તમારી પરંપરા તમારી પૂરતી રાખો, અમારે જોતી નથી. તો પણ શું કામ પણ બીજાને તમે દેવી પૂજા કે તમને નડે તો બીજા નહીં જ્યોતિષ છે જ્યોતિષ છે તમારું કીધું જ નથી ભાઈ. હું સાંભળી લ્યો. તમે જ્યોતિષ સાંભળો. તમે જ્યોતિષ જો તેલમાં હાથ નાખો, કંકુ કાઢો, એ બધું તમારે ઘરે કાયમ લાગે. મારું તમારે પાણી પીવું નહીં, મારે તમારો હું વિરોધ કરવાનો? મેં ક્યાં તમને કીધું કરો તમારા બાપ દાદાની પ્રથા હલાવો. અમે ક્યાં ના પાડી? અમે તો જાહેર જનરલ જે બાબત હોય એ એમ બોલતા હોય. એમાં તમને થોડું કીધું હોય. વાઘનું નામ તો દેશ છે ને તમને એમ ના તમે આખી વાત સમજતા નથી. આ તમારે હમણાં જો રાજકોટમાં જે કઈ રખા દાદા નામે જે બોકડા પકડ્યા એ તો વિજ્ઞાન જથ્થાવાળે પકડ્યા જયંતભાઈ પંડ્યાએ. એ તો ચડાવો. એટલે અત્યારે ભાઈ જો અત્યારે એ તમને ખબર નથી. એ તમારે લાઈવ નો રાખી શકો, સાના મુના ચડાવી શકો. બાકી પોલીસ આવી જાય બધે જેલ ભેગી ના કરે. એ કઈ દાદો દાદી આમાં ઉભા ન રહી. એમ નહીં મુસલમાન ઈદ બનાવે. મુસલમાન નો ધર્મ છે. તમે મુસલમાન છો, તમે ખાવા હાટું થઈને મુસલમાન ના હું કામ ઉદાહરણ દો છો? મુસલમાન નો ધર્મ છે એને તો એને ધર્મ છે ને કેમ ધર્મ નથી? એટલે તમે તમારો ધર્મ આપણે જો તમારો ધર્મ છે એ તો તમે માતાજી કોઈ તમારા વિડીયો આવશે બીજા એટલે કહીશું કહેશું તમને બરોબર. હેડો જેમ તમે કલાકાર છો બહુ સારી વાત છે. તમે આટલું સમજણની વાત આલી જે માતાજી સાંભળો. તમે જે માતાજી પૂજો દેવી પૂજક એટલે દેવીઓ પૂજવા વાળા. દેવીઓ તમારામાંથી કોઈ થઈ નથી. દેવીઓ ચારણ ની દીકરીઓ થયું છે ને એના નામે તમે બોકડા ખાવશો. કઈ માતાજી તમને ધર્મ દીધો છે તમે આ કાપીને ખાવે એમ? તમારા તમે દેવી પૂજક એટલે તમે જે દેવીઓ છે ને સાંભળો ભાઈ પરંપરા તમારી પરંપરા તમારી પાસે રાખો પણ તમારામાં કોઈ દેવી થઈ નથી. તમારામાં કોઈ દેવી નથી. તમે તો દેવીઓ થયું એના નામે તમે સરી ખાવા માંગો છો. મારી વાત સાંભળો તમને હું શું કહેવા માંગુ છું. હરેક ધર્મનો પલ્લી આઠમ નોમની ભરતા છે કે નહીં ભરતા હોય? એ પ્રથા હું તમને પ્રથાની નથી ના પડતો. તમારી પ્રથા પણ તમે બીજાની કેમ પ્રથા શીખો? સારું તમે કલાકાર હો ને એની હિસાબે આટલો ફોન કરો બરોબર. બાકી હવે તો બીજી નહીં ઉલ્લેખ કરો કે એમ નહીં બરોબર. હેડો જય માતાજી.